સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન જેતપુરની ભાદર નદી ઉદ્યોગોના પાપના કારણે ઝેરી બની છે। છેલ્લા 40 વર્ષથી ભાદર નદીમાં બેફામ છોડાતા કેમિકલયુક્ત લાલ કાળા પાણીના કારણે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ છે। ખેડૂતો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જેતપુર જીપીસીબીની કચેરીએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। લુણાગરા, કેરાલી અને આસપાસના આ ગામ અનેક વખત સાંભળ્યા હશે। 3 મહિનામાં 10 વખત મીડિયા માધ્યમોમાં સ્ટોરી પણ સાંભળી હશે, પરંતુ ભાદર નદીની સ્થિતિ બદલી નથી। હવે જે પ્રદૂષિત પાણી છે તેની બોટલો લઈને જીપીસીબીની કચેરીએ તમામ પહોંચ્યા અને ફરજ પરના અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી। કહ્યું કે તમે રિપોર્ટ કહો છો કે બધું જ બરાબર છે, તો આ પાણી તમે પીને બતાવો। જો કે અધિકારીઓ પાણી થોડા પીવે, પાણી પીવડાવે, પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, જેથી ખેડૂતો વધુ રોષે ભરાયા। સમજાવ્યા તમને આલ્યો પાણી પીવો કે અમે ભાઈ એમ પાણી પીવાનું ન હોય। અરે સાહેબ નદીનું પાણી છે, તમે એટલું કેતા હોય પાણી પીવો સાહેબ, પાણીનો કલર પાણીનો કલર જોવો, ઝેર નાખે છે, આ બધાને સમજાવો બાપા, અપીલ છે તમને। જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ। આ ઉપરાંત નગરપાલિકાને પણ અમે જાણ કરી છે કે ભાઈ જે ડ્રેનમાં કોઈ ઇલીગલ કનેક્શન કદાચ હોય તો એ બધું તપાસ કરી શોધી અને અમને બોલાવે તો અમે એના ઉપર પણ એક્શન